નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 8 જૂન 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો લાખો અમેરિકન નિવૃત્તો માટે મોટો આંચકો કે ગુપ્ત ખજાનો. સરકાર જે ફોર્મ વિશે ક્યારેય નથી કહેતી તેની પાછળ છુપાયેલું છે હજારો ડોલર કમાવાનું અસલી રહસ્ય. માત્ર 12 મહિનાની આ સમય મર્યાદા ચૂક્યા તો આજીવન પસ્તાવવાનો વારો આવશે. જાણો શું છે આખી રમત, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકન ગ્રીન કાર્ડની રાહ જોતા હજારો ભારતીયો માટે ધબકારો ચૂકી જવાય તેવા સમાચાર સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2026 માટે અચાનક વિઝા કોટા થયો સંપૂર્ણ બંધ. શું આ કાયમી પ્રતિબંધ છે કે કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ચાલ? તેમની ચર્ચા. જાણો અંદરની ચોંકાવનારી વિગતો શું કહે છે. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં નાગરિકત્વ મેળવવાનું સપનું બની શકે છે દેશ નિકાલનો મોટો ફાંસો. યુએસસીઆઈએસે ખોલી 20 વર્ષ જૂની ગુપ્ત ફાઇલો, એક જૂની ભૂલ અને સીધું ગ્રીન કાર્ડ રદ. ઇન્ટરવ્યુ રૂમમાં સર્જાઈ રહ્યો છે એવો ફફડાટ જે જાણીને તમારા હોશ પણ ઉડી શકે છે. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી મેળવતા લાખો નિવૃત્ત માટે એક એવી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે જેમના વિશે ઘણા લોકોને જાણ પણ નથી અત્યારે. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે એસએસએ પાસે એવા નિયમો અને વિકલ્પો ઉપલબ્ધ છે જે યોગ્ય સમયે ઉપયોગમાં જો લેવામાં આવે તો નિવૃત્તિ દરમિયાન મળતા માસિક ચેકમાં સેંકડો કે હજારો ડોલરનો કાયમી વધારો થઈ શકે છે. પરંતુ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ માહિતી અંગે સરકાર પોતે ખાસ યાદ અપાવતી નથી, જેના કારણે ઘણા લોકો આર્થિક લાભ ગુમાવીને બેસે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વના દસ્તાવેજ ફોર્મ છે SSA 521, જેને રિક્વેસ્ટ ફોર વિડ્રોઅલ ઓફ એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ વ્યક્તિએ સોશિયલ સિક્યુરિટી નિવૃત્તિ લાભો માટે વહેલા ક્લેમ કરી દીધો હોય અને પછી સમજાય કે તે નિર્ણય ઉતાવળમાં લેવાયો હતો. આ ફોર્મ દ્વારા તે નિર્ણય સંપૂર્ણપણે રદ કરી શકાય છે. આ પ્રક્રિયા વ્યક્તિના સોશિયલ સિક્યુરિટી રેકોર્ડને ફરીથી રીસેટ કરી દે છે, જેથી ભવિષ્યમાં લાભો નવી ઉંમરના આધારે ફરી ગણવામાં આવે છે અને માસિક આવકના નોંધપાત્ર વધારો પણ તેમાં થઈ શકે છે. જો કે આ તક દરેક માટે ઉપલબ્ધ નથી હોતી. નિયમ મુજબ પ્રથમ સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ મળ્યાની તારીખથી માત્ર 12 મહિનાની અંદર જ આ ફોર્મ સબમિટ કરી શકાય છે. સાથે સાથે અત્યાર સુધી મળેલી તમામ રકમ, જેમાં મેડિકેર પ્રીમિયમની કપાતોનો પણ સમાવેશ થાય છે, સરકારને પરત ચૂકવવી પડે છે. વધુમાં જીવનમાં માત્ર એક જ વાર આ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ ખૂબ જ મહત્વનું છે. એક મહિલાએ 62 વર્ષની ઉંમરે નોકરી ગુમાવ્યા બાદ વહેલા સોશિયલ સિક્યુરિટી ક્લેમ કરી હતી, જેમના કારણે તેને દર મહિને $1920 મળતા હતા. પરંતુ થોડા સમય પછી તેની આવક ફરી શરૂ થતા તેણે SSA 521 ફોર્મનો ઉપયોગ કરીને અગાઉ મળેલા લગભગ $21,000 પરત કર્યા. ત્યારબાદ તેણે 70 વર્ષની ઉંમરે ફરીથી ક્લેમ કર્યો અને તેનો માસિક ચેક વધીને $3,379 સુધી થઈ ગયો. એટલે કે દર મહિને $1,459 કાયમી વધારો મળ્યો. પરંતુ જો કોઈ વ્યક્તિ માટે 12 મહિનાની સમય મર્યાદા પસાર થઈ ગઈ હોય તો તે પણ એક બીજો વિકલ્પ તેમાં ઉપલબ્ધ છે, જેને વોલેન્ટરી સસ્પેન્શન કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ પોતાની સંપૂર્ણ એટલે કે પૂર્ણ નિવૃત્તિ વય એટલે કે મોટા ભાગના વર્તમાન કર્મચારી માટે 67 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તે પોતાના સોશિયલ સિક્યુરિટી લાભને સ્વેચ્છાએ સ્થગિત કરાવી શકે છે. આ પ્રક્રિયામાં અગાઉ મળેલી કોઈ રકમ પરત કરવાની જરૂર પડતી નથી. લાભો સ્થગિત રહે તે દરમિયાન દર વર્ષે 8%ના દરે વધારો થતો રહે છે અને 70 વર્ષની ઉંમરે અથવા તો વ્યક્તિની ઈચ્છા મુજબ વધુ ઊંચા દરે ફરી શરૂ કરી શકાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વ્યૂહરચનાનો બ્રેક ઇવન પોઈન્ટ સામાન્ય રીતે 82 વર્ષની આસપાસ આવે છે. એટલે કે જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય
અને લાંબુ આયુષ્ય મળવાની સંભાવના હોય તો રાહ જોવી લાંબા ગાળે વધુ ફાયદાકારક બની શકે છે. જો કે અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપવામાં આવી છે. જો નિવૃત્તિ લાભો સસ્પેન્ડ કરવામાં આવે તો તેના આધારે મળતા જે સ્પાઉઝલ અને ડિપેન્ચર લાભો જે હોય તે પણ અસરગ્રસ્ત તમારી માટે થઈ શકે છે. આ ઉપરાંત ડિલેટ રિટાયરમેન્ટ ક્રેડિટ પણ સોશિયલ સિક્યુરિટી સિસ્ટમનો એક શક્તિશાળી ભાગ છે. પૂર્ણ નિવૃત્તિ વય પછી ક્લેમ કરવામાં જેટલો વિલંબ થાય તેટલો લાભ દર વર્ષે 8% વધી જતો હોય છે. 67 થી 70 વર્ષની વચ્ચે 3 વર્ષની રાહ જોવાથી લાભમાં લગભગ 24% કાયમી વધારો થઈ શકે છે. આ વધારો દર મહિને ગણવામાં આવે છે, એટલે કે આખું વર્ષ રાહ જોવી જરૂરી નથી. બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે કમાણીના રેકોર્ડની ચકાસણી. સોશિયલ સિક્યુરિટીના લાભોની ગણતરી વ્યક્તિના કમાણીના ઇતિહાસના આધારે થાય છે. જો કોઈ વર્ષમાં કમાણી ખોટી નોંધાઈ હોય અથવા તો શૂન્ય દર્શાવવામાં આવી હોય તો માસિક લાભ ઓછા થઈ શકે છે. તેથી SSA ના માય સોશિયલ સિક્યુરિટી એકાઉન્ટમાં જઈને દરેક વર્ષની આવકની વિગતો W2 ફોર્મ અને ટેક્સ રિટર્ન સાથે ચકાસવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ ભૂલ જણાય તો તેને સુધારવા માટે સત્તાવાર અરજી કરી શકાય છે, જેનાથી માસિક લાભમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક અપડેટ સામે આવ્યું છે, જે યુએસમાં રહેતા હોય તેમને જાણવું ખૂબ જરૂરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા વિશ્વભરની અમેરિકન એમ્બેસી અને જે કોન્સ્યુલેટ્સને એક મહત્વપૂર્ણ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો સમગ્ર EB2 ઇમિગ્રેટ્સ વિઝા કોટા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. તેમના કારણે હવે 1 ઓક્ટોબર 2026 સુધી ભારતીય અરજદારો માટે કોઈ પણ નવા EB2 ઇમિગ્રેટ્સ વિઝા જારી કરવામાં આવશે નહીં. આ સમાચાર ખાસ કરીને એવા ભારતીયો માટે મહત્વના છે જેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થવા અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં જોડાયેલા છે. જો કે આ જાહેરાતને લઈને ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ કોઈ કાયમી પ્રતિબંધ કે નવી ઇમિગ્રેશન પોલિસી ના ગણી શકાય. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ દર વર્ષે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ માટે એક નિશ્ચિત સંખ્યામાં વિઝા ઉપલબ્ધ કરાવે છે, જ્યારે દર વર્ષે દરમિયાન ફાળવવામાં આવેલા તમામ વિઝા નંબર્સનો ઉપયોગ થઈ જાય છે. ત્યારબાદ બાકીના અરજદારોને આગામી નાણાકીય વર્ષ સુધી રાહ જોવી પડે છે. એટલે કે EB2 કાર્યક્રમ ચાલુ રહેશે, પરંતુ નવા વિઝા નંબર્સ ઉપલબ્ધ થાય ત્યાર સુધી ફાઇનલ વિઝા જે ઇસ્યુ હોય તે અટકાવવામાં આવશે. હવે પ્રશ્ન એ થાય છે કે EB2 કેટેગરી એટલી મહત્વપૂર્ણ કેમ છે? EB2 વિઝા ખાસ કરીને એવા પ્રોફેશનલ માટે બનાવવામાં આવ્યા છે જેમની પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોય અથવા તેઓ પોતાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા હોય. ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને વૈજ્ઞાનિક સંશોધન અને એકેડેમિક ક્ષેત્રોમાં કાર્યરત હજારો ભારતીય આ કેટેગરી દ્વારા અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરે છે. ભારતમાંથી મોટી સંખ્યામાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ અમેરિકા તરફ જતા હોવાથી EB2 કેટેગરીમાં ભારતીયોની માંગ સતત ને સતત વધી રહી છે. આ સમસ્યાના મૂળમાં અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો એક મહત્વપૂર્ણ નિયમ પણ છે, જેમને કન્ટ્રી કેપ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન કાયદા મુજબ રોજગાર આધારિત ઇમિગ્રેટ્સ વિઝાની કુલ સંખ્યામાંથી આશરે 28.6% હિસ્સો EB2 કેટેગરી માટે ફાળવવામાં આવે છે. પરંતુ સાથે જ એક નિયમ એવો પણ છે જે કોઈ પણ એક દેશને કુલ ઉપલબ્ધ ફેમિલી બેઝ અને એમ્પ્લોયમેન્ટ બેઝ વિઝામાંથી 7% કરતાં વધુ હિસ્સો મળી શકતો નથી. ભારત જેવા દેશમાં અરજદારોની સંખ્યા અત્યંત વધુ હોવાથી આ મર્યાદા લાંબી વેટિંગ લિસ્ટનું મુખ્ય કારણ બની રહી છે. જે ભારતીયોની EB2 પ્રોસેસ હાલમાં ચાલી રહી છે તેમના માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર એ પણ છે કે DHS ની નોટિસ અનુસાર ઇમિગ્રેશન પ્રક્રિયાના અન્ય તબક્કાઓ ચાલુ રહી શકે છે. એટલે કે દસ્તાવેજોની ચકાસણી, અરજીની સમીક્ષા, અન્ય પ્રશાસનિક પ્રક્રિયાઓ પર કોઈ સીધી અસર નહીં પડે.
પરંતુ જ્યારે ફાઇનલ વિઝા નંબર ફાળવવાનો અને ઇમિગ્રેટ્સ વિઝા જારી કરવાનો તબક્કો આવશે ત્યારે અરજદારોને નવા નાણાકીય વર્ષની શરૂઆત સુધી રાહ જોવી પડશે. આ સમગ્ર પ્રક્રિયામાં લેબર સર્ટિફિકેશનનું પણ વિશેષ મહત્વ છે. મોટાભાગના EB-2 અરજદારો માટે આ પ્રક્રિયા ફરજિયાત હોય છે, જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ વિદેશી કર્મચારીની ભરતી અમેરિકન સ્થાનિક કર્મચારીઓની રોજગારી અથવા તો તેમના પગાર પર નકારાત્મક અસર ન કરે. કેટલાક કેસોમાં એમ્પ્લોયર્સને આગળ વધવા પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા મંજૂર થયેલું ફોર્મ ETA 9089 મેળવવાનું પણ જરૂરી બને છે. આ સમગ્ર ઘટનાક્રમ એક મહત્વપૂર્ણ સંકેત આપે છે કે અમેરિકામાં સ્કિલ્ડ ઇમિગ્રેશનની માંગ સતત ને સતત વધી રહી છે અને ઉપલબ્ધ વિઝા નંબર્સ પર ભારે દબાણ સર્જાઈ રહ્યું છે. તેથી EB-2 પર આધારિત ઇમિગ્રેશન પ્લાનિંગ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ માટે જરૂરી છે તેઓ નિયમોની સંપૂર્ણ સમજ રાખે, તમામ જરૂરી દસ્તાવેજો સમયસર તૈયાર રાખે અને ઇમિગ્રેશન સંબંધિત દરેક નવા અપડેટ પર સતત નજર રાખે, કારણ કે યોગ્ય માહિતી અને યોગ્ય આયોજન જ લાંબી જટિલ ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં સફળતાની ચાવી બની શકે છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવો લાખો ઇમિગ્રેટ્સ માટે એક મોટું સપનું હોય છે, પરંતુ હવે એક નવી ચેતવણી સામે આવી છે જે હજારો ગ્રીન કાર્ડ ધારકો માટે ચિંતાનો વિષય બની શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો અને વકીલોના જણાવ્યા અનુસાર જોઈએ તો US સિટીઝનશિપ માટે અરજી કરનાર કેટલાક ગ્રીન કાર્ડ ધારકોને હવે માત્ર નાગરિકત્વ નકારવાનો જ નહીં, પરંતુ પોતાનું ગ્રીન કાર્ડ ગુમાવવાનો અને તેમને સાથે દેશ નિકાલની કાર્યવાહીનો પૂરો સામનો કરવો પડી શકે છે. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS હવે વર્ષોના જૂના ઇમિગ્રેશન કેસોની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. માહિતી અનુસાર N-400 ફોર્મ દ્વારા સિટીઝનશિપ માટે અરજી કરવામાં આવે ત્યારે USCIS અરજદારના સમગ્ર ઇમિગ્રેશન ઇતિહાસની સમીક્ષા કરે છે અને આ દરમિયાન 10, 15 કે 20 વર્ષ જૂના રેકોર્ડ્સ પણ ફરીથી ખોલવામાં આવે છે. જો અધિકારીઓને એવું લાગે કે ગ્રીન કાર્ડ મેળવતી વખતે કોઈ ખોટી માહિતી આપવામાં આવી છે કે કોઈ છેતરપિંડી કરવામાં આવી છે, કોઈ મહત્વની માહિતી છુપાવવામાં આવી હતી અથવા કોઈ પ્રકારનો ફ્રોડ થયો હતો, તો તેના ગંભીર પરિણામો હવે પછી આવી શકે છે. આવા કેસોમાં માત્ર સિટીઝનશિપની અરજી જ નકારવામાં નથી આવતી, પરંતુ પહેલેથી જે મંજૂર થયેલું તમારું ગ્રીન કાર્ડ હોય તેને પણ રદ કરવામાં આવી શકે છે. એક વાસ્તવિક કિસ્સામાં મરિયા નામની મહિલાને તેના પતિના એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ કેસમાં ડિપેન્ડન્ટ તરીકે લાભ મળવાનો હતો. જો કે ગ્રીન કાર્ડ પ્રક્રિયા દરમિયાન બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. બાદમાં ટેકનિકલ વિલંબને કારણે મારિયાનું ગ્રીન કાર્ડ ડિવોર્સ પછી મંજૂર થયું. વર્ષો બાદ જ્યારે તેણે સિટીઝનશિપ માટે અરજી કરી ત્યારે USCIS આ વિસંગતતા શોધી કાઢી. હવે તેની નાગરિકત્વ અરજી ઉપરાંત ગ્રીન કાર્ડ પણ જોખમમાં છે. બીજા એક કિસ્સામાં મિસ્ટર અહેમદ નામના વ્યક્તિએ 22 વર્ષ પહેલા કરેલા પ્રથમ લગ્નના આધારે ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અરજી નકારી દેવામાં આવી હતી. વર્ષો પછી તેમણે સાચા લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવ્યો અને પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. પરંતુ સિટીઝનશિપ ઇન્ટરવ્યૂ દરમિયાન અધિકારીઓએ 2 દાયકાથી વધુ જૂની ફાઇલ બહાર કાઢી અને અગાઉના કેસમાં ફ્રોડની શંકા દર્શાવતી નોંધોના આધારે નવા પ્રશ્નો ઊભા કર્યા. પરિણામે તેમનું ગ્રીન કાર્ડ પણ તપાસ હેઠળ આવી ગયું અને આવી જ રીતે કેટલાક એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ કેસમાં પણ કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ કાગળ પર દર્શાવેલી જે કંપની માટે વાસ્તવમાં કામ ન કર્યું હોય અથવા ખોટા અનુભવ પત્રો અને રોજગારના પુરાવાઓના આધારે ગ્રીન કાર્ડ મેળવ્યો હોય તો સિટીઝનશિપ પ્રક્રિયા દરમિયાન તે તમામ બાબતો ફરીથી ચકાસવામાં આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે ખાસ કરીને એવા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે જેમના કેસમાં શંકાસ્પદ લગ્ન, ખોટા અનુભવ પ્રમાણપત્રો, ગંભીર ટેક્સ સમસ્યાઓ, લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેલી મુસાફરીનો અસ્પષ્ટ રેકોર્ડ અને કોઈ પણ પ્રકારની ખોટી માહિતી શામેલ હોય. આવા સંજોગોમાં સીધી અરજી નકારવાને બદલે
પહેલા ઇમિગ્રેશન વકીલોની સલાહ લેવી જરૂરી છે. વકીલો અરજદારોને સલાહ આપે છે કે સિટીઝનશિપ માટે અરજી કરતા પહેલા પોતાના તમામ જૂના ઇમિગ્રેશન રેકોર્ડની સમીક્ષા કરવી જોઈએ. જરૂર પડે તો FOIA દ્વારા USCIS પાસેથી પોતાની સંપૂર્ણ ફાઇલ મંગાવી શકાય છે. જો કોઈ રેડ ફ્લેગ જોવા મળે તો પહેલેથી જ કાયદાકીય માર્ગદર્શન મેળવવી, યોગ્ય સ્પષ્ટતા અને દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. જો કે નિષ્ણાંતો સ્પષ્ટ કહે છે કે આ ચેતવણી દરેક ગ્રીન કાર્ડ ધારક માટે નથી. જેમણે કાયદેસર રીતે ગ્રીન કાર્ડ મેળવ્યું છે અને જેમના રેકોર્ડ સ્વચ્છ છે તેમના માટે સિટીઝનશિપ પ્રક્રિયા સામાન્ય રીતે સુરક્ષિત રહે છે, પરંતુ ભૂતકાળની કોઈ પણ નાની ગેરરીતિ આજે મોટી સમસ્યા બની શકે છે. તેથી સિટીઝનશિપ માટે અરજી કરતા પહેલા પોતાના ઇમિગ્રેશન ઇતિહાસની સંપૂર્ણ તપાસ કરાવવી હવે પહેલા કરતા વધુને વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.